નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસની અંદર રોગ નિયંત્રણ 2 દવા ફક્ત લઈને આવી ગયા છે, જે છે આપણે રોગ નિયંત્રણ છે। અને ખેડૂત મિત્રો, આ દવાનો જો તમે છંટકાવ કરશો તો તમને ઘણા બધા ફાયદા જોવા મળશે। અને ખેડૂત મિત્રો, તમે જો પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરી માહિતી સરળતાથી સમજી શકશો। અને ખેડૂત મિત્રો, આ હું મારા પોતાના કપાસની અંદર પણ ઉપયોગ કરું છું અત્યારે હાલ લાઈવ। અને તમે ખેડૂત મિત્રો બને ત્યાં સુધી આપણો વિડીયો શેર કરજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવો જોઈએ એટલા માટે, અને ખેડૂતોને વધારે ઉત્પાદન મળે એવી જ અમે અપેક્ષા કરી છીએ। તો ખેડૂત મિત્રો, ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ કે આ આપણે 2 દવા છે। એક છે ખેડૂત મિત્રો બાયો એમ્પાવર અને એક છે ગ્રેસ ઇમિડા। આ બંને દવાનો ખેડૂત મિત્રો આપણે મિક્સમાં છંટકાવ કરીએ તો આપણે કપાસની અંદર શું ફાયદો થાય છે અને કપાસની અંદર ઝીણી ઝીણી જીવાતો કઈ કઈ મારે છે તેના વિશે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો, પહેલાં તો આપણે વાત કરીએ, એક તો તમને થ્રિપ્સ જોવા મળતી હોય છે કપાસની અંદર, અને ઘણા ખેડૂત મિત્રોને અત્યારે થ્રિપ્સનો વધારે પ્રોબ્લેમ રહેતો હોય છે। ખેડૂત મિત્રો, જો આનો છંટકાવ કરવામાં આવે તો તમારે થ્રિપ્સ 100% અટકી જશે, કારણ કે આ હું મારા પોતાના કપાસની અંદર છંટકાવ કરું છું અને મને આનું રિઝલ્ટ પણ સારું મળેલું છે, ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ સારું જ મળશે। અને ખેડૂત મિત્રો, બીજી વાત કરીએ કે જો તમને મચ્છી જોવા મળતી હોય ને તો મચ્છીનું પણ આપણે અટકાવી આપશે। બીજી કે આપણે ફૂગ જોવા મળતી હોય અથવા કોઈ પણ તમને ઝીણી ઝીણી જીવાતો તમને કપાસની અંદર જોવા મળતી હોય, રોગ નિયંત્રણ ગમે તે બધાને નાશ કરી દેવામાં આવે છે ખેડૂત મિત્રો। અને અત્યારે તમે મારો કપાસ જુઓ, અત્યારે કેટલું ફ્લાવરિંગ છે, 5 ને 6 સુધીનું ફ્લાવરિંગ જોવા મળે છે એક ડાળી દીઠ। તો જો ખેડૂત મિત્રો તમારે કેવો કપાસ છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। અને આ ખેડૂત મિત્રો મારો 3જો છંટકાવ છે કપાસની અંદર, અને જો તમે હજુ છંટકાવ નથી કર્યો તો આ દવાનો તમે છંટકાવ કરી શકો છો। જો તમારે ઝીણી ઝીણી જીવાતો જોવા મળતી હોય તો આ બંને દવાનો છંટકાવ કરી અને તમારા કપાસની અંદર રોગને અટકાવી શકો છો। જો ખેડૂત મિત્રો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો, કારણ કે ખેડૂત મિત્રો અમે એટલી અપેક્ષા કરી છે કે ખેડૂતોને વધારે ઉત્પાદન મળે અને ખોટી બીજી દવાનો છંટકાવ ના કરે, કારણ કે હું કોઈ કંપનીનો માણસ નથી, હું પણ તમારા જેવો એક પ્રિય ખેડૂત જ છું એટલા માટે। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળીશું આપણે નવા વિડીયો સાથે।